નમસ્કાર દોસ્તો, જેઈ મેન્સ 2023નો 2023નો ક્વેશ્ચન છે. અટપટો છે પણ સારો છે. જો a fish rising vertically upward with a uniform velocity 8 meter per second, observe that a bird is diving vertically downward towards the fish with velocity of 12 meter per second. એક ફિશ છે, ફિશ અપવર્ડ ડિરેક્શનમાં જાય છે. આપણને અત્યાર સુધી જેટલા ક્વેશ્ચન આપતા ને એ બધા ક્વેશ્ચનમાં બોડી છે ને રેસ્ટ ઉપર હોય. હવે આમાં છે ને આને વેલોસિટી આપી દીધી છે, લોચો અહીંયા થાય છે. હવે છે એવું કે આ માની લ્યો કે વોટર, જોજો આ વોટર અહીંથી એક ફિશ અપવર્ડ ડિરેક્શનમાં જાય 8 મીટર પર સેકન્ડથી. એને એવું લાગ્યું, આ ફિશ એને એવું લાગ્યું ઉપરથી કોઈ બર્ડ આવે છે અને એ બર્ડની સ્પીડ આને લઈ ગયો 12 મીટર પર સેકન્ડ. ઠીક, હાલો જો આ લખ્યું છે ઓબ્ઝર્વ ધેટ અ બર્ડ ઇઝ ડાઇવિંગ વર્ટિકલી ડાઉનવર્ડ ટુવર્ડ્સ ધ ફિશ વિથ વેલોસિટી 12 મીટર પર સેકન્ડ. રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ ઓફ વોટર ઇઝ 4/3 ધેન ધ એક્ચ્યુઅલ વેલોસિટી ઓફ ડાઇવિંગ બર્ડ ટુ પિક ધ ફિશ. હવે જો આ 8 મીટર પર સેકન્ડ, આ 12 મીટર પર સેકન્ડ, એટલે આ ફિશના રિસ્પેક્ટમાં આ 12 મીટર પર સેકન્ડ કહેવાય. બોલો હા કે ના? ફિશના રિસ્પેક્ટમાં 12 મીટર પર સેકન્ડ છે. બર્ડની એકચ્યુઅલ સ્પીડ 12 મીટર પર સેકન્ડ નથી, રિલેટિવ વેલોસિટી છે. તો મારે આવું કરવું પડે, વી રિલેટિવ એટલે આ રિલેટિવ સ્પીડ તમને આપી દીધી. હવે આ બે સામસામી ડિરેક્શનમાં આવે, એકબીજાની અપોઝિટ ડિરેક્શનમાં આવે તો રિલેટિવ વેલોસિટીમાં એડિશન થાય. અચ્છા ઠીક, તો હું અહીંયા લખી નાખું વેલોસિટી ઓફ બર્ડ પ્લસ વેલોસિટી ઓફ ફિશ. હવે આ આપી દીધી તમને 12. રિલેટિવ એટલા માટે કે બર્ડને એવું લાગ્યું, એ આમ જાતું હતું, બર્ડને એવું લાગ્યું કે એ 12 મીટર પર સેકન્ડથી આવે એટલે રિલેટિવ વેલોસિટી. ઠીક, 12 મીટર પર સેકન્ડ. બર્ડની એકચ્યુઅલ વેલોસિટી આપણને ખબર નથી, ફિશની વેલોસિટી આપણને આપી દીધી 8. તો બર્ડની વેલોસિટી, હવે આ કઈ વેલોસિટી આવે ખબર? 4 મીટર પર સેકન્ડ. આ વેલોસિટી ત્યારની આવી જ્યારે ફિશ રેસ્ટ ઉપર હોત. ફિશ જો રેસ્ટ ઉપર હોત તો એને વોટરમાંથી એવું લાગે કે બર્ડ 4 મીટર પર સેકન્ડની સ્પીડથી નીચે આવે છે. પાણીમાંથી એવું લાગ્યું. હકીકતમાં બર્ડની સ્પીડ 4 મીટર પર સેકન્ડ નહીં હોય, હકીકતમાં તો ઉપર કંઈક અલગ છે. પણ એ રેઝ જ્યારે વોટરની અંદર જાય ને તો સ્પીડ ચેન્જ થઈ જાય. એપરન્ટ હાઇટ, રિયલ હાઇટ. હવે ક્વેશ્ચન સમજો, ફિશને બર્ડની વેલોસિટી 12 મીટર પર સેકન્ડ લાગી કેમ કે ફિશ પોતે મોશનમાં હતી. હવે જો ફિશ રેસ્ટ ઉપર હોત તો એને સ્પીડ લાગે 4 મીટર પર સેકન્ડ બર્ડની, જે વોટરમાંથી જોતા લાગી. એકચ્યુઅલ એરમાં એની સ્પીડ 4 મીટર પર સેકન્ડ નથી. હવે આપણે ગોતી લઈ. જો તમારે છે ને આવું ફોર્મ્યુલા આવ્યું છે, રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ ઓફ ઓબ્જેક્ટ ડિવાઈડ બાય રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ ઓફ ઓબ્ઝર્વર ઇક્વલ ટુ રિયલ હાઇટ ડિવાઈડ બાય એપરન્ટ હાઇટ. ઠીક, હાલો તમારે એવું આપ્યું છે એચ એપરન્ટ ઇક્વલ ટુ એચ રિયલ બાય રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ. આ એકચ્યુઅલ ફોર્મ્યુલા આવું છે અને હું તો કહું આ યાદ રાખજો. હવે આમાં શું કરાય ખબર? ઓલી બાજુ ડીટી થી ડિફરન્શિએશન કરી નખાય તો એ વેલોસિટી થઈ જાય, કેમ કે આ ડિસ્ટન્સ જ છે. તો હું આવું લખી શકું, ઓબ્જેક્ટ હતું આપણું આ બર્ડ એરમાં તો એનો રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ 1. ઓબ્ઝર્વર આપણું ફિશ હતું, એનો રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ વોટરમાં જ 4/3. આ રિયલ હાઇટ જો એનું ડિફરન્શિએશન કરી નાખી તો રિયલ વેલોસિટી. આ એપરન્ટ હાઇટ એનું ડિફરન્શિએશન કરી નાખી એપરન્ટ વેલોસિટી. એપરન્ટ વેલોસિટી મીન્સ બર્ડને જે વોટરમાં રહેતા બર્ડ જો રેસ્ટ ઉપર હોત તો વોટરમાં રહેતા જે ફીલ થઈ એ મળી આપણને 4 મીટર પર સેકન્ડ. જો હું અહીંયા 4 મૂકું, 4 કટ થઈ જાય તો એ બર્ડની એરમાં રિયલ વેલોસિટી આવી જાય 3 મીટર પર સેકન્ડ. અટપટો જ પણ ટફ નથી, ઇઝી જ. જોઈ લેજો. થેન્ક યુ. કેટલું થયું?